વંશભાઈ ઉઠો બેટા, જય શ્રી કૃષ્ણ. એ બાબા, એ વંશ, ચાલો થેપલું ને ચા ને દઉં. ચા ને થેપલું બનાવી દઉં. પડતો ને બેટા, હાર કહું પડીશ. ચાલો બ્રશી બ્રશી કરી લો. મહાદેવ રવિવારે એટલે નિરાયતે ઉઠ્યા એમ ને? બરાબર છે. છોકરાઓને આજ ઉઠવાનું ન હોય, વહેલું સ્કૂલે ન જવાનું હોય એટલે આજ થોડુંક આરામ જેવું. વસ્તુ ઉઠી ગયો પણ આપણે એકને જો રોડ રસ્તાથી માંડીને બધાને આરામ છે. જો રસ્તામાં નહીં મહાદેવ હર ગુડ મોર્નિંગ. વાહ, રવિવારની રજાનો સારો લાભ લીધો. ચલો ફ્રીજ દેખાડવા જેવું છે કે નહીં? તો દેખાડવા જેવું છે, બહુ ખરાબ ન હોય. આ શેનું? ચણા મેં. બીજું બતાવો. ચલો કેળા છે, ઊંદા છે, લાલ મરચાં, બીજું ગરમડારા. વેરી ગુડ. બનાવો હોય તો ઓર્ડર આપજો ભાઈ. મિક્સ પંજાબી ઘરે બનાવેલું, રેડીમેડ નહીં. બળફની હિસાબે જામી ગયું. વાહ. બીજા મેમ્બરો ક્યાં ગયા બધા? થેપલા કીટુભાઈ ખાસ રાતે બનાવ્યા હતા. બે પ્રકારના મરચા હોય મારા, ખાટા લીંબુ વાળા. ઘણા હતા, ધબધબાટી હતા. ગોળ કેરી, પછી આ ઓલિવ્સ, બ્લેક ઓલિવ્સ પીઝાની બનાવે ને, યસ, એમાં છોકરાઓને નાખવા. અને આનું નામ તો મને નથી ખબર, બપોરે મંગાવ્યું. આ શું પીઝામાં એમાં નાખે? નામ કમેન્ટ કરજો શું કહેવાય. હા ભાઈ, આને નથી ખબર, કમેન્ટ કરજો. મગાવી લીધું હોય. કેટલા હોશિયાર માણસો તમે. પણ આ સરસ લાગે પીઝા. લીંબુ ઓહો, દાંત અંબી ગયા મારા. દાંત તમારા અંબી જાય, છોકરાઓને ભાઈ આથેલા લીંબુ. સુગંધ કેવી સરસ. પેલા હાથ પઠાણા થઈ ગયા. કેટલાય આજે જામ આટલો રહ્યો ઘરનો બનાવેલો હતો. ફિનિશ થઈ ગયો. આટલું છે, છોકરાઓ ખાઈ જશે. વેરી ગુડ. આ માખણ દૂધભાઈ ગાયનું જ ખાવાનું અસલ. જો ગાયનું દૂધ અમારે બગસરા પાસે રણુજા. માખણ વેરી ગુડ. બધું બનાવવું પડે. બીજા સભ્ય શું કરે? ભજનનો અવાજ આવતો હોય છે પણ ભાઈ ભજન તો કમ્પલસરી છે. હો હા, અમારે ભજન તો હા, રામદાસ ગોંડલિયા, નિરંજન બાપુ, નારાયણ બાપુ. જો આ છે એલેક્સા. આમાં એટલો ડાયો દીકરો હા કે તમે બોલે ઈ કરે. સાંભળજો. એલેક્સા નેક્સ્ટ. એવું આટલું તો છોકરાય નથી માનતા.
આ બીજું વજન નેક્સ્ટ ચાલુ થઈ ગયું. આ એલેક્સા છે. વાઈફાઈ હારે કનેક્ટ કર્યું હોય. વાઈફાઈ જોઈએ આના માટે. ઉપર છે વાઈફાઈ. કેરીનો રસ કેવી રીતે કરો જરા સંભળાવો. કાંઈ નહીં, આપણે ઓમ રસ કાઢતા હોય એમ જ ખાંડ નહીં નાખવાની. Yes. રસ કાઢી હમ. અને ભરી દેવાનો, ફ્રોઝન કરી નાખવાનો ડબ્બા. ક્યાં સુધી ખાઈએ કે 12 મહિના. એમ હોવ, ઓના જેવો ટેસ્ટ છે એવો ટેસ્ટ આવે હો જરે. એમ. જા લીંબુ ફ્રોઝન કરેલા એટલે ફ્રોઝન કરેલા એટલે આનું એવી રીતે રસ કાઢી કાઢી નાખવાનો. અને ઓલા આપણે આઈસ ટ્રે હોય ને હમ. એની અંદર મૂકી અને કરી નાખવાનું. આ શું છે નવું દંડીકું? નવું કાંઈ નથી. આ ઓલું આ શું છે? આદુ આદુનું એવી રીતે કર્યું? આદુની પેસ્ટ કરીને ઓલા આઈસ ટ્રે હોય ને હમ. ટ્રે હમ. બરફની નવરા બેઠા તમે જો એ મચ્ચો આવું આદુ મોંઘું થાય ને ત્યારે આ કામ આવે. આદુ લીંબુ હા દિમાગ की बात है भैया બરોબર. આ બધું અને નો ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને પૂછજો. જય બિલેશ્વર મહાદેવ. બિલેશ્વર મહાદેવ પૂજા અને સરકારના દર્શન. તારીખ 1/9/2024. બિલેશ્વર મહાદેવજીના સરકારના દર્શન. જય બિલેશ્વર. જય બિલેશ્વર. મહાદેવ હર. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, રાધે રાધે, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? ચાલો તમને કાનાજીના દર્શન કરો. જય શ્રી કૃષ્ણ. જય મા ખોડિયાર. એ વંશભાઈ શું કરો છો? માથું ઓરો એમ ને? નાઈ લીધું? આમ જો કેવા તૈયાર થઈ ગયા. જો આથી માથું ઓર્યું. મહાદેવે ઘડિયાળમાં 12:30 વાગ્યા છે છતાં મેદા હજી આપો એ જ રવિવારના હિસાબે હરતા નથી. હવે ખાવાનું શું છે? ભૂખ લાગી બાય, ભૂખ લાગી. ક્યાં ભૈયા ખાને કા? હા અત્યારે છે શું વધે છે? સુધારા તો ક્યારે તું આ બનાવીશ? આ ફ્રીજ સાફ ન કર્યું. ફ્રીજ સાફ કરવા રહી તો કંટ્રોલ એમ ને? તમારા હાટું કંકોડા સાફ. આપણે 12 મહિના હાલે ભાઈઓ. છોકરાઓ માટે કઢી જે કરી દે છે. એ છોકરાઓ કઢી ભાઈ તમને આપણી કિચનની ટ્રીપ કરાવું. આ છે અમારું દેશી પ્લેટફોર્મ. પેલા અહીંયા નીચે બેસી રાંધતા હતા, પછી વળી પ્લેટફોર્મ બનાવ્યું. એમાં એવું પ્લેટફોર્મમાં એવું શું હતું? પ્લેટફોર્મમાં એવું કેવું કે હા. અમારા ઘરે કબરી મહેમાન આવે ને એટલે બધા એમ કે તમે નીચે રસોઈ બનાવો, અમને ફાવતું નથી. એટલે મહેમાન હાટું તે અમારે મહેમાન હાટું તે અમારે પ્લેટફોર્મ ઊભું કરવું પડે. હા. કેમ કે મારે જ રસોઈ બનાવવી પડે. કોઈ બનાવે ને હેલ્પ જ ન કરે કે અમને નીચે ફાવતું નીચે નથી. ફાવે નહીં એટલે આપણે તૂટી એટલે જાય. મહેમાન હાટું થઈને અમે પ્લેટફોર્મ ઊભું કર્યું. એટલે આ મજબૂરીનું નામ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી છે. રેડી રેડી. આ પ્લેટફોર્મ છે. આ છે એક્ઝેસ્ટ ફેન. બરાબર. ગરમ હવા બારે ફેંકે, ગરમી ઓછી થાય. બરાબર. પ્લેટફોર્મ નથી. આ છે અમારો ભૂગર્ભ ટાંકો. બરાબર. આ પ્લેટફોર્મ નથી. આ બધું આ કામ ગઈ હો ભાઈ તમને. જો આવું આપણે તેલ રહ્યું ને, તેલનો ડબ્બામાં નાખી દેવાનો. બરાબર. એટલે જો કાઢવામાં અહીંયા નળ, જો આ નળ છે. નળ અહીંયા પાઇપ આવે એટલે કાઢવામાં સળતા ઢોરાય નહીં આ તેલનું. બરાબર. આ છે ફ્રીજ.
બ્રિજમાં દર્શન કરાવું છું તમને. તમે જ્યાં જ્યાં ગયા જો ઉજ્જૈન ગયા બરોબર તો મહાકાલેશ્વરનું જો આવું હવે ચોટાડા એવું લોહીચૂંટો. આ કાશી વિશ્વનાથ ગયા અહીંયાથી લાયા. આ પશુપતિનાથ નેપાળ અહીંયાથી આવ્યા. એટલે આપણે યાદગીરી રહે કે કયા જ્યાસી તો 6 જ્યોતિર્લિંગે પણ આ 3ના મળ્યા છે 3ના લાયા છે. જો ફ્રીજનું વિઝિટ આજ ક્લીન કરાવ્યું એટલે દેખાડે હો. તે તો અઠવાડિયે 15 દિવસે કરવું જ પડે કે ગંદારું ન હોય મારું કોઈ દિવસ ફ્રીજ. નીચેનું ખોલો. ફ્રીજ બંધ કર્યું તો પાણી મોટર ચાલુ કરી હતી. નીચે આ માખણ છે, પછી અથાણા છે, આ સાઈડ દૂધ છે, આ સાઈડમાં એ તો ભાઈ મને ન ખબર પડે શું શું છે પણ બતાવી દો. ના ફ્રીજ ચલો આજ ક્લીન ફર્સ્ટ ક્લાસ રેડી. ઇન્વેટર છે ઓકે. ફ્રીજને પેટી ઓલું બાની ઓલી દેખાડો છો. હા જો આ અમારે કનકબાને દેવડિયાથી લાયા કાચની ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલી ઉપર પડી છે ખરલ છે જૂનવાણી આપણે ઈ બધું પછી પીયું કરાવશું. દેશી ભાષામાં એને શું બધા તપેલા છે આ ખરલને દેશી ભાષામાં શું કે સિલ્વર ખરલ જ કહીએ આપણે હિન્દીમાં સિલબટ્ટો કે આ ઓલું મોસંબી રસ કાઢવાનું મશીન છે એવું નથી બરાબર. આ અમારું ઓલું નથી રસોડું નથી ગઈ. આ અમારે પાછળનું ફર્યું છે એમાં અમે કિચન બનાવી નાખ્યું. પ્લેટફોર્મ ની તો અંદર છે કાનનું આપણે દર્શન કરાવી ને ત્યાં કિચન છે પણ શું કામ કેમ કે કૃષ્ણ ભગવાનને લસણ ડુંગળી ને એવું ધરાવે નહીં એટલે આપણે વઘાર કરીએ એટલે બધું ભગવાન પાસે જાય ને એટલે રહ્યું ને પાછળના ફરિયામાં મેં કિચન બનાવી નાખ્યું. ભગવાનને ધુમાણો લસણ ડુંગળીનું નું છે. સરસ અને ઓમે ચીકણું ન થાય ને ઘર ક્લીન રહે. સરસ સરસ વેરી ગુડ વિચાર સારો છે. એમાં મસાલાનું એમાં ભરું. હા આ બરણીમાં તમે ઓલા 12 મહિનાના જે મસાલા કરો ને જરાય કારું ન એ પડે. આમાં ભરો તો બેસ્ટ રહે. અખતરો કરજો તમે કારું ન પડે તમારે. સારું ન પડે બરોબર. ગાર્ડન નાનકડો એવો મારો. આ થોડાક બાય પાસે મહાદેવજીને ચડે ને થોડાક પુષ્પ. તુલસી ક્યારો તુલસી ક્યારામાં વિષ્ણુ ભગવાન બિરાજમાન છે, તુલસીમાં છે અને શંખ છે. ઓમ પછી આના સિવાય બીજું શું તમે આજ બાળકો માટે બનાવવાના છો? હે અને ભાખરી રોટલો મારી હાથ. હું જાજો પડતો રોટલો જ ખાઉં. ભાખરી ઘઉં ખાતી જ નથી. બરાબર. છોકરાઓ ખાય છે રોટલો ખાય છે રોટલો ખાય છે. આ રહ્યું ને આ તમને આ જે આ સુધારે છે ને એ ડાઇનિંગ ટેબલમાં ઉપયોગ આવે. આવી રીતે તમારે કામ પણ આ મેં કરાયું તાત્કાલિક. શું કામ આપણે કરાયું તાત્કાલિક? આ ફોલ્ડિંગ આ બે ઓલી આવે. પણ આ કરાયું શું કામ તાત્કાલિક? દાદા કેમ? બાપા કે બે ને કરે. હા નીચેનો બે એક દાદા. એટલે પછી આવ્યા હતા ને. અહીંયા આવવાના હતા. છે અમારે ડાઇનિંગ ટેબલ 6 મહિના થયા છે. એટલે અમારા બાપા તો હજુ હા જોઈજો આમાં રીલ નાખી છે તલવાર કેવી હમણે 86 વર્ષ ઓલ્ડ છે. પરશુરામ પિયો છે. લાગે નહીં તમને દાદાના દાંત હજુ બધા એવા મારા દાદાના. હા માવા ખાય. હા તાત્કાલિક એમના હાથે બનાવ્યું. શું થાય? કેમ છાસ અત્યારે? આ ઓલા કેટલું માંગે છે ને એને ઇન્જેક્શનનો કોર્સ કરવાનો 3 કીધો ડોક્ટરે. હા એટલે પછી જમાડી પછી દેવાનું ઇન્જેક્શન. બરાબર. તાજા ખેતા રાતના વેધા હતા અત્યારે ખવડાવી દઈશ પછી બપોરે થાય ને રોટલો ને ભાખરી જે હોય. એટલે છાસ વગર કીટુભાઈ ન ખાય ના એ નો ખાયો એમ. છાસ તો કાલ મેં કીધું ભાઈ મારા હાથું છાસ બ્લેન્ડર મારી દે. કાલ ન માર્યું. તમારા હાલે એમ હા બાળક કહેવાય. આપણા વંશ કરતા નાનો હે. બરાબર. આ ડબ્બામાં શું? પીનટ બટર એટલે પીનટ બટર લસણી હોય. એટલે પીનટ બટર એટલે કહેવાય શું? હા હવે તમ નથી એટલે તમારા હા 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 ઓલું મારા જ્યુસમાં નાખું એ રેડી. પણ બને છે નું પીનટ બટર? મગફળીથી. મગફળી. એ મેં ન બનાવી તમને એકવાર વિડિયો બતાવીશ પીનટ બટરનો. જેને જોતું હોય ને રેસીપીમાં કમેન્ટ કરજો. ઘરે બની જાય એમ ને? હા ઘરે જ બનાવું. કાંઈ વાંધો આ લસણી હોય પીનટ બટરનો. કેમ કે હું હે ને ખાંડીને જ રાખું. રોજ ખાંડની બગાડવી મને ન ગમે.
રેડી. અઠવાડિયું હાલે. સરસ સરસ. ચલો ભાઈ, કાનાજીને ભોજનનો થાળ આવી ગયો છે. કાનાજી, રાધા મૈયા, કામધેનુ, વિષ્ણુ ભગવાન. ભોજનમાં છે ફર્સ્ટ ક્લાસ કઢી, ભાખરી, માખણ. ચલો ધરાવી દો. જય પરશુરામ, જય જય વેદ માતા. ચલો હવે ભોજન કાનાજી કરે છે. જય. ચલો ભાઈ રેડી. ચલો. આ છે કંટોલા કે કંકોડા જે કયો તેની સબ્જી. કઢીને તડકો મારવાનો બાકી હો. આ છે કઢી, તડકો મારવાનો બાકી છે. સામે બની રહી છે ગરમા ગરમ ભાખરી. ભાખરીને કઢીનો તડકો મારવાનો બાકી. કઢીનો તડકો મારવાનો. કાંઈ વાંધો નહીં, મારી દો પક્કેદાર. કઢી પપ્પા એમ થતું સ્પીડી પીડી કે છે પીડી કેમ पीली कटी अपन खाता नहीं है, इसीलिए इसका कुछ पूछता नहीं है. अपन तो खाएगा. हमारा फेवरेट कंटोला की सब्जी भाई. आपको खबर पड़े खाधा होगे तो नहीं हमको भाता कटी, हम नहीं खाता. મસ્ત લાગે. કઢી કોને કોને ભાવે કમેન્ટ કરજો. હા ભાઈઓ, તમે કઢી જેને ભાવે એ કોમેન્ટ કરજો. આપણને ભાવતી છે નહીં, આપણને ભાવે છે એ કંટોલા. મસાલાનો તમારે ડબ્બો જ રાખવાનો. કઢીને તડકો લાગે. મસાલાનો ખાનું ભરવાનું જ નહીં. લોટો જ જોઈએ મસાલો અમારે. આખો ડબ્બો જ ભરવાનો. લાગી ગયો તડકો. ભાઈ ભાઈ હવે કઈ લાલ ચકાક. થઈ ગયું ને? જેવા તેવા જોવે તો આવણ આવી જાય ભાઈ તારી કઢી જોજો. જો કે અમે ખાઈ જ છીએ એટલો મસાલો ઘણો ખાઈ છીએ. ખવાય નહીં એટલો બધો પણ અમે ખાઈ છીએ. આ છે અમારા મમ્મી સાહેબ. યુટ્યુબમાં આવશો બા, બધા યુટ્યુબમાં આવશો બધાને લેવાના. આ અમારી 3જા નંબરની બોલ, આ અમારી 4થા નંબરની બોલ. ઓલા અમારા જો માસી બા જોશી સાહેબ, ઘનશ્યામ કાકા. હા, મારા માસી થાય ને મારા કાકી થાય. બોલો લો મહાદેવ મહાદેવ. આ અમારી બોન નાની. આજે અમારી બોનની દીકરી એ ભાણુએ. હા મહાદેવ. બાકી સરોજ બાળા ક્યાં ગઈ? બોલા અમારા હકે હકે બાબુ મહાદેવ. એ અમારા ડોક્ટર હે હો, ભવિષ્યનો ડોક્ટર. આ છે જો બધો સંઘ દ્વારકાનો. હવે આગળનો ભાગ બતાવી દઈ. મોટા બેન ને ડિમ્પલ બેન. મહાદેવ ને અમારા બનાવી સાહેબ. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. દ્વારકાનો સંઘ, આનંદનો ગરબો. દીકરી અમારી